તો જય દ્વારકાધીશ બધા મિત્રોને અને જય માં મોગલ. આપણો બીજો બ્લોગ ચાલુ થઈ ગયો છે. બધાનું સ્વાગત છે એમાં બીજા બ્લોગમાં. આપણે અત્યારે આવી ગયા છે ચેન્નઈમાં પાછા પાઇપની ગાડી ભરવા માટે. એમપીના પાઇપ છે. બન્યા રહેજો બધા બ્લોગમાં. ભાઈઓ તો આપણે એન્ટ્રી કરાવવા આવી ગયા છીએ. શું કે ભરતભાઈ? મોજે મોજ, ફૂલ મોજ. ભરતભાઈની એન્ટ્રી થઈ ગઈ છે કે ડયો પાસ કરાવે અહીં આવે બધું હે. હા ભાઈ હશે ભાઈ. આ ભરતભાઈની પડી છે અને પાછળ આપણી ગાડી પડી છે. આપણી ગાડીનું ઠાઠું દેખાય છે ભાઈઓ. એ દેખાય લાલ કલરનો જરીક. તો રેજો કન્ટિન્યુ બ્લોગમાં. ધબા છૂટી જ છૂટવાની છે આજે ફેરા તો. બાકા ચીકી. બાકા ચીકી હો. બાકા ચીકી બોલશે ભાઈ, બાકા ચીકી. કારણ કે બે યુટ્યુબર થઈ ગયા છે ભેગા. અને જવાના બે અલીરાજપુર. અલીરાજપુર એમપી ના. હા એમપી ભલે જોયું ના હોય પણ પૂગી જાઉં. જાવા દે. હલો તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છે અંડર ભરવા માટે. એન્ટ્રી બેન્ટ્રી કરાવી છે અને લઈ લીધા છે ત્રણ. રાખીને ઊભા છે ત્રણ પાર્કિંગ સાઈડના. આપણે દ્વારકાની ગાડી છે, ઓલા કચ્છની ગાડી છે એ લોડિંગ થાય છે. અમારે મોર હતી, અડધી ગાડી તો ભરાઈ ગઈ છે. અના ગાડી આવે છે. આ પાઇપનું આખું છે કંપની. આ બાજુ પાઇપ જ છે બધા. આખું છે જબરદસ્ત ગોડાઉનની પાઇપ જ બધા આમાં હોય. આ બાજુ વડી વકલના છે, આ બાજુ જિંદગી વકલનો છે. ભરતભાઈના ગાડીને પાઇપ લોડિંગ થવાનું છે અને પછીની ગલીમાં થવાનું છે એટલે એ બાજુ છે. અને આપણે રાખ્યા આ ગલીમાં. હવે જોવાય આપણે કેટલાક વખત ગાડી લઈએ, કંઈ ગાડી ભરીને પાછા નીકળી. અરે વાગ્યા છે મિત્રો 1 રાતના. ગાડી આપણી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. એક થપ્પો નાખ્યો હોય તો રબર ભરવા ગયા હતા. પાઇપો ભરે લઈ આવી રીતના હાકરું છે. હાકરુંમાંથી એમને આવે ને નાખ્યા અહીંયા. હવે સીધું ગાડીમાં આવીએ મિત્રો. એ પિંજરું જોજો ખાલી એક ફેર. માથે આવ્યું આ તો બધું. હવે તૂટે તો રૂવાડું ન રહેવા દઈએ. કદાચ તૂટે ને તો રૂવાડું ન રહેવા દઈએ. આ બીજું બંડલ આવ્યું છે. એક બંડલ તો નાખી દીધું છે. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે તારીખ છે 26/9/2025. આપણે ભરવા આવ્યા હતા. રાતના ગયા હતા અંદર 10:30-11 વાગે. અત્યારે બાયણે આવ્યા હોય પાછા. આ કંપની છે ને એમાંથી ભરી હતી આપણે. અત્યારે ગાડી પછી બાયણે આવી ગઈ છે. અગરબત્તી આગળ કરી. હવે બિલ્ડિંગ બનાવવા આપી દીધું હે. દરબાને બનાવ્યો મસાલો. सीन है एकदम।
ચા પીધો ને મિત્રો વંચર ભર્યું યાર મિત્રો દરબાર હા ચા પીધો ને મિત્રો આપણી ગાડી મિત્રો પંચર પડી ગયું હે રાતને ભરવા ગયા ટાઈમનો બાપુને કીધું એક બે કાઢી લ્યો ચા પાણી પાઈને હજી એક માર્યો હોય આપણે કંઈ હા ખાલી સાઈડનું ટાયર પંચર થઈ ગયું ડ્રાઈવર સાઈડનું ટાયર પંચર થઈ ગયું છે અને રાતના આપણે 3:30 વાગે 4 વાગે ગાડી બાઈને કાઢી પટ્ટા બટ્ટા મારી લીધા આ હે પાઇપ તો આપણે ભરીને નીકળી ગયા છે અત્યારે નાળા બાળા નાખી દીધા ડાળ પતરા નાખવાના હોય નહીં પાઇપમાં નાળા મારી દીધા ને બેલ્ટ મારી દીધો નજારો જોઈ શકો છો તમે સામે વાળો ડુંગર હે મસ્તીનો ભરતભાઈની ગાડી નાખે આવે દરબાર બનાવે છે મસાલો ખાવો છે કાકાના ભાઈ ઓ મસાલો દે જ ને ગાડી બાડી ભરાઈ ગઈ નીકળી ગઈ મસાલા મસાલો મિત્ર ખાવો છે હા આંટી બોરું છું બરોબર કાકાભાઈ ગાડી હલાવે છે આપણે વૈડાઈ જઈએ અત્યારે સીન હે મસ્તીનો અનો જાય હે હરવે હરવે જઈ લે ચોટલા બોટલા ને ભૂમકા ને અન્નાને તો હાવ રોડી વાળો વાંદરો દરબાર વાંદરા રહોડી છે વિડીયો ઉતરે એને કે ક્લિન્ડર રાખ્યો ભાઈ નાળામાં ટીંગાણો કરતો ફેમિલી બધી અહીંયા જ છે લાલ ચોર જેવું મોટું મારી મારીને ભૂત કરી નાખ્યું બચ્ચું તો હરમાતું લાગે શરમાઈ ગયું અંદર બેઠો બીજી ગાડીમાં આવી ગયા છે અત્યારે આપણે ગાડી ફેરવી લઈ લ્યો ને વીરોભાઈ કરીને એક આપણો ભાઈ થાય એની ગાડી છે એટલે એમાં લાકડા ભરેલા હે સોનગઢના ક્યાં આવે ખબર નથી બહુ કંઈ હા વીરાભાઈની ગાડી છે 14 ટાયર વાળી આમાં હવે એના ડ્રાઈવરો ગયા હતા હવે હું કર્યું હોય રામ જાણે હોય ગયા ડ્રાઈવરો કડપા મારવાડીની ઓટલે પડી હતી આપણે ટ્રાન્સપોર્ટમાં હાલે પાછા આપણો ભાઈ આપણો જ આયરનો જ માટી છે અમારો તો વાંધો નહીં મેં લેતા આવીએ આપણે કાનપુર વિજાપુરથી ભોગાડવાની જવાબદારી આપણી છે ફૂલ દબાઈ છે ફૂલ મારી ગાડી અને ભરતભાઈની ગાડી બોર થઈ ગયું છે હું ધીરે ધીરે પડ્યો જાઉં આટલી મિત્રો રેસ થાય છે ગાડી ભાઈ આમાં દબાઈ ગયા આ ગેરમાં નાખ્યા ભેગી ક્યારેક ઉપડે ને ક્યારેક દબાઈ જાય છે જય દ્વારકાધીશ જય માં મોગલ ને બધાને ગુડ મોર્નિંગ આપણે ઉઠી ગયા છે રાતના મારવાડી વખત ઉઠી ગયા છે આપણે વીરાભાઈ ગાડી ભેગી છે એટલે એમાં કોઈ ડ્રાઈવર છે નહીં આપણે હતા ડબલ હું ને દરબાર અને મારાવાળી ગાડી આપી દીધી છે વીરાભાઈ ગાડી તે લઈ લીધી છે ભરતભાઈ તો સિંગલ જ હતા ખબર છે બને બરાબર રાતે 2 વાગે રાતે ઉઈ ગયા હતા આપણે નીકળ્યા હોય હવે અહીંથી કર્નૂલ ભૂકું થયા હોય કર્નૂલથી લગભગ હવે 20-25 કિલોમીટર જાય છે ટ્રાસું એવો મસ્તીનો સવારનો નજારો સાચું વાતાવરણ છે હાવ
આમ શાંતિ આખું આમ નેચરલ વાળું. આપણા વાળી ગાડી પાછળ પાછળ વહી આવે છે હજી તો. વરસાદ હમી હાઈનો ચાલુ હોય છે એને ઉતા ને તો એનો ઠમ 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 ચાલુ હોય હજી તો બંધ નથી થયો. દીદી દીદી આપણે કરનૂલ પહેલા જે ટોલ નાકું આવે ટોલ નાકા પહોંચી ગયા છે. ચા પાણી પીતા દરબારે આવી ગયા છે. ચા પાણી પી આવ્યા દરબાર બનાવે મસાલો. હલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. આ ટોલ નાકું હોય ટોલ નાકું મોટીને રાખ્યું હોય ગાડીઓ. આ બાજુ અહીંથી આમ જાવ તો જવાય. જો આ બાજુ આવ્યું કરનૂલ આવ્યું. આપણે કરનૂલ ગામમાં નથી જવાનું, બાયપાસ સાઈડ નીકળી જવાનું રાયચુર બાજુ, યામિનીગુર બાજુ. ભરતભાઈ થોડાક મોડા ઉઠ્યા હતા, અમે વહેલા ઉઠીને નીકળી ગયા હતા. એટલે હજી વાહે વાહે આવે છે. 60-70 કિલોમીટર જેવો ફેરફાર છે બધાને. આવે હું દરબાર ભેગા ભેગા પડ્યા જાય. ચાલો તો આપણે આગળ મળ્યા. ભાઈઓ તો આપણે પાછા લોખંડવાલા પુલ ઉપર આવી ગયા હે. મંત્રાલય વટીને જે પુલ આવે છે. ગાડી તો હજી વીરાભાઈની જ છે આપણી આગળ. ધીરે 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 આઈકા જાય હે. એક ટાયર ફાટી ગયું છે, ફુગાના ટાયરો છે નહીં હલામાં, ફાટલ ટાયરમાં જાય હે. કોઈ પંચરિયો હે તો પંચર કે ટાયરું નથી, ટાયરું હે ને કે હવા નથી, એવું હે બધું. ભાઈઓ આપણી ગાડી અહીંયા પડી છે, ભરતભાઈની પડી છે, વીરાભાઈની પંચરિયાની પડી છે. ટાયર એક ફાટી ગયું હે, ફુગાનું ટાયર ઉતારીને અમે નાખી છે. હવે અમાય પંચર છે એટલે ખોલે છે હવે. કે ભરતભાઈ ફૂંકાઈ ગયા કા? હકાઈ ગયા ફૂંકાઈ ગયા. દરબાર તમને કોઈ જાતની તકલીફ કઈ? તકલીફ ખરી કઈ? ના ના, આપણે કાંઈ તકલીફ નથી યાર, કાંઈ વસ્તુ તકલીફ નથી. ભાઈઓ તો આપણે મહારાષ્ટ્રના પહેલા ગામમાં એન્ટ્રી મારી લીધી છે, અલંકમાં. ખાડા હે જોરદાર. ઓટો સ્ટેરિંગ છે, આપણે એકલું એકલું રીતે કંટ્રોલ કરે. આ છે અલંક ગામ. કર્ણાટક પૂરું થાય, મહારાષ્ટ્ર ચાલુ થાય. આપણે તુલજાપુર બાયપાસમાં આવી ગયા છે અત્યારે. ઓલા રોડ ઉપર આવ્યા હતા, તુલજાપુર બાયપાસમાં આવ્યા છે. દરબાર ઉઠી ગયા. મિત્રો ચા પાણી પીધા. ઓ દરબાર ઉઠી ગયા ભાઈ. તો આપણે પહોંચી ગયા છે બીડ ઘાટમાં. સુભાષ નાનાની ગાડી જાય છે મોર મોર, આપણી જાય છે વાહે વાહે. બીડથી થઈ ગયા ભેગા. નાના આવ્યા છે ટ્રેસ ડ્રાઈવ લેવા આપણી ગાડીની. હા, નાના ગદનો ડીઝલ આવે જ કેમ વધારે લાવી ગયો ચેક કરો. એની ગાડીમાં એની ગાડી અંદર ચેક કરવા આવ્યો. હા, નાનાની ગાડીમાં ગયા હે દરબાર. નાના આપણી ગાડીને ચેક કરે છે શું છે, કેટલો એવરેજ દીએ, કેવી દબાઈ છે જોઈ છે. ને ભરતભાઈની ગાડી તો અટાણે લગભગ પાછળ પૂગવી છે, એટલે 60-70 કિલોમીટરનો ફેર છે અમારે બધાને. ત્યાં જઈને સુઈ ગયા છે. ઘાટનો નજારો કંઈક આવો છે, પાછળથી અંધારું છે એટલે બહુ સીન આવશે નહીં. બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે ધુલિયા રોડ ઉપર પહોંચી ગયા છે. સામે નજારો જોઈ શકતા છો.
ગાડી એને હકાલી છે. આપણી ગાડી દરબાર લઈને આવે છે. પાછળ જ છે એ. બસ મજાનો મસ્તીનો માહોલ છે. આપણે એમપીનું ભરેલું હોય એટલે માલેગાંવ ન આવવા જોઈએ. માલેગાંવનો બ્રિજ આગળ થઈને ડ્રાઈવર સાહેબ મારી દીધો એટલે સીધા ધોલિયા. અને આપણે ભરેલું છે આજે ફરે અલીરાજપુરનું એમપીમાં. અલીરાજપુર જે કોઈ ગયા હોય જે જણાવજો અમને. જો નાખી દીધી ભાઈ સંગે ગાડી. હા, મહારાષ્ટ્રના લોકલ માણસો જેટલા છે ને વાત પૂછો માહિતી. પેલી બધી ગાડીઓ આવે છે. હા તો આપણે છે અત્યારે મહારાષ્ટ્રની બોર્ડરે. મહારાષ્ટ્ર એમપી બોર્ડર. ભરતભાઈની જમકુડી પડી છે, એની પાછળ આપણી જમકુડી પડી છે. આજે ભરતભાઈ બંધ થઈ ગયું. બોર્ડર બંધ થઈ ગઈ, તપ થઈ ગઈ. તપ કરી. તપ થઈ ભાઈ ગઈ. ગયા હે કે આપ્યું હે, આપ્યું હે. હા. ટાઈમ થઈ ગયો ભાઈ. ઓકે, શું કહેવાય ને? પાણી ના પીધું. એ જ વાત છે. The next day. મોર્નિંગ બધા મારા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મા મોગલ. આપણે રાતના સૂઈ ગયા હતા અહીંયા, કારણ કે એમપીમાં હતા એટલે એમપીમાં તો ગાડીઓ હાલતી નથી. અત્યારે વાગ્યા છે 7:30. ઉઠ્યા છે આગને બધા, ડીઝલ બીજલ ભરતભાઈ ભરાવે છે. સવારનો નજારો છે મસ્તીનો. સૂર્યનારાયણ હજી ઉગે છે. આપણે અહીંયા પાજીની હોટલ છે, અહીંયા રાખી હતી ગાડી. ઘાટ જંકશન આવી ગયો છે. આગ્રા है 810 કિલોમીટર. બેડા જાય છે આરામ આરામથી. આ મહારાષ્ટ્ર અને એમપીની બોર્ડરની વચ્ચોવચ્ચ ગાડી જે આવે ને એ છે. હવે નવી ચેન્જીસ જાય કોક ને. રાજાશાહીનો કિલ્લો હે મિત્રો, મોટો કિલ્લો હે. જૂનું હે બધું. જો રાજાશાહી વખતનું હે. સેંધવા ગામ છે, સેંધવા. અલીરાજપુર જવાય અહીંથી. એમપી વાળા રસ્તા છે બધા રોઢિયા હાવ. આમાં આપણે 103 કિલોમીટર કાપવાના હે. બહુ ઓલો હે રસ્તો. ઇલિયા છે ગોલાયો એટલે વાત જવા દો. પાછા એમાં અહીંયા આવા ભૂટકે પછી તને નાખે ગાડી. એ આપણે 130 કિલોમીટર જેવો હતો એમાં 20 કિલોમીટર કાપી નાખ્યા, એટલે 100 કિલોમીટર જેવો હજી છે રસ્તો. હાઈવે થઈને જાય છે, પણ આપણે અલીરાજપુર જવાનું છે અને જોડિયા રસ્તો પછી જાય છે એટલે આવો રસ્તો આવે. હાઈવે થઈને જાવ તો સારો જ આવે રસ્તો, પણ એ બાજુ કિલોમીટર ચડતા થઈ જાય, ટોલ નાકા વધારે આવી જાય, ડીઝલ વધારે આવી જાય, એવું બધું છે. મસ્તીના ડુંગરું છે. નોર્મલ બધું સાદું છે બધું, એમ ઠીક ટાઈપનું એવું નમરે. જે કે ગાડી આવી છે મિત્રો એક. ડુંગરું બાપુ હવે છેલ્લો મસાલો બનાવે છે. છેલ્લો મસાલો કાં દરબાર? છેલ્લો સામાને પૂરો થઈ ગયો, બધું થઈ ભાત ગયું. આવી ગયો છે. આ ડુંગળી હા. છે, આ છેલ્લો મસાલો છે. છેલ્લો મસાલો હો ભાઈ. ખવાઈ જાય પૂરી વાત થઈ ગઈ. હા, પછી જે ભીમલું ને મિરાજુ ખાવાની. દાદા મંદિર કે વાતો કરતા કરતા એમપીનો ઘાટ છે, ઘાટ. ભરતની ગાડી રાહે આવે છે. આ ઘાટમાં લૂંટફાટ બહુ થાય છે મિત્રો. હા. આ રાત્રે ગાડીઓ હાલતી જ નથી એમ. હા. 7 વાગે પછી ગમે એ ગાડી રાખી જ દેવાની. આ ઘાટમાં લૂંટફાટ બહુ થાય છે. એમપીમાં એવા ઘાટ. એમપીમાં ઘાટ સિવાય હાઈવે ઉપર તમને વડી ગાડી કોઈ જોવા જ ન મળે.
કુક્ષી પહોંચી ગયા છે. કુક્ષી બાયપાસની પહેલાં હોય ગાડીમાં પડ્યું છે પંચર. ટાયરની જેક માર્યો ને હવે ટાયર ખોલે છે. ભરતભાઈની ગાડી આઈસરની ઓલી બાજુ પડી છે. ગાડી અહીં પડી છે. રેકડાનું છે ડ્રાઈવર સાઈડ વાળું. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ ભાઈ. ભરતભાઈ યુટ્યુબરનો આજે બર્થડે છે. ભરતભાઈનો બર્થડે ભાઈ ભાઈ. સરસ મસ્તીની બતક છે મિત્રો. એટલે હેલો ગાઈસ. હું બતકમાં જતો હતો. બતક ને શું કહેવાય ને? અને શું કહેવાય? બતક. બતક થોડી, બતકને પગ ના હોય ભરતભાઈ. આને પગ ક્યાં હે? આના પૈયા હે. હંસ કહેવાય કદાચ. હંસલા દીદી જાજો રે. આપણે ચાવી ચેક કરી નાખી છે. આ ટાયરમાં ટ્યુબ ફેલ થઈ ગયું હતું. આમાં આખું નવું. આવી ગયો બકા વિડિયા. પગ પગ પગ. તો બધું ઓકે છે. કાકરા બહુ છે ટાયરમાં. ટાયર આપણો થઈ ગયું છે ને. નીકળને જય દ્વારકોધીશ. આપણો બીજો દિવસ ઉગી ગયો છે. અહીંયા ખાલી કરવા આવ્યા હતા ત્યાં. હજી 2 દિવસની રજા છે. આજનો દિન કાલનો દી. દરબાર બેઠા બેઠા જોઈ છે. અને ભરતભાઈ બનાવે છે ચા. ઉદયભાઈ બનાવે છે જમવાનું. ભરતભાઈ હલો, ચા પાણી પીવા મિત્રો. દૂધ હજી નાખ્યું નથી. આપણી ગાડી અહીં પડી છે. આ ભરતભાઈની છે. અને અહીંયા બીજી ગાડીઓ પડી છે. કુલ આપણે 10મો નંબર છે. આ બાજુ ખાલી કરે છે પાઇપ. 4 એકરા પાઇપ ને ઢગલા છે. ગુજરાતની ગાડીઓ છે. બે આપણી. તમે ચા પીવાને આવો. આ ભરતભાઈની મોજ. મીઠું નાખું ચામાં. યા ઓલો કેવો ડોલી ચાય વાળા. ભરતભાઈ આપણા છે ડોલી ચાય વાળા. દૂધમાં ફીણ વરે, પાણીનો ભાગ નથી ને આમાં. આખું ટોપિયું ભરી નાખ્યું છે ચાનું. એલા છાસ છે. ભરતભાઈ ના કરવાની કરી નાખી છે. ચા ભરતભાઈ ઢોરી લીધો છે મિત્રો. તો ભાઈઓ જમવાનું બની ગયું છે. બધા બેસી ગયા જમવા. ઉદયભાઈએ બનાવ્યું છે. જેવું તો ભાઈ આઈ એમ કારીગર. આઈ એમ ખાવા વાળા. હા બધા ખાવા વાળા હે. હાલો દરબાર કરી દઈએ ચાલુ.